चिन्तासन्तानहन्तारो यदपादाम्बुजरेणव स्यानां तान् निजाचार्यान् प्रणमामि मुहुर्मुहुः यदनुतो जन्तु सर्वदुःखातिगो भवेत् तमहं सर्वदा वन्दे श्रीमद्वल्लभनन्दनम् अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरुवे नमः। नमामि हृदये शेषे लीलाक्षीराब्धिसायिनं लक्ष्मीसहस्रलीलाभिः सेव्यमानं कलानिधिं चतुर्भिश्च त्रिभिष्टता षड्भिर्विराजते योषो पंचधा हृदये मम। શ્રીમદ ભગવદ્ ગીતાનું યથાર્થ તાત્પર્ય શ્રી મહાપ્રભુજી શ્રી વલ્લભાચાર્યજીના સિદ્ધાંત મુજબ. અનુવાદક શ્રી નાનુલાલ નારાયણદાસ ગાંધી, MA LLB. અધ્યાય 6, શ્લોક 43. તત્ર તમ બુદ્ધિ સંયોગમ લભતે પાર્વદેહિકમ યતતે ચ તતો ભૂયઃ સંસિદ્ધો કુરુ નંદન. હે કુરુનંદન, ત્યાં તે પૂર્વ દેહનો બુદ્ધિ સંયોગ પ્રાપ્ત કરે છે અને પછી પુનઃ સંસિદ્ધિ માટે યત્ન કરે છે. પૂર્વ દેહમાં યોગ બુદ્ધિ થઈ હતી, યોગ બુદ્ધિ પુનઃ તેને પ્રાપ્ત થાય છે અને તેથી પુનઃ યોગ સિદ્ધ કરવા પ્રયત્ન કરે છે. જેવી રીતે કોઈએ 8માની પરીક્ષા પાસ કરી હોય, વેકેશન આવે, 1.5 મહિનાનું વેકેશન પૂરું થાય, પછી જાય છે માં 9મા ધોરણમાં જાય. એ પ્રમાણે ભગવાન આજ્ઞા કરે છે કે યોગી જે પોતાના સ્થાન પર પહોંચેલો હોય, જ્યાંથી પોતે સ્થાન ભ્રષ્ટ થયો હોય, તો ભૂતકાળના કર્મના આધારે તે ઉત્તમ કુલમાં જન્મે છે, બુદ્ધિશાળી કુલમાં જન્મે, રાજાને ત્યાં જન્મે, યોગીઓને ત્યાં જન્મે અને ત્યાં આગળ સુખ ભોગવી જ્યારથી એ અટકેલો છે ત્યારથી પછી પોતાના યોગમાં આગળ વધે છે. ભગવાન કહે છે આ પ્રકારે હું એની ઉપર કૃપા કરું છું, હું નારાજ થતો નથી. જ્યારથી પોતે યોગ ભ્રષ્ટ થયો છે તો પોતાના જેણે ભૂતકાળમાં જે યોગ કર્યો છે એના આધારે આ જગતનું સુખ ભોગવે છે શ્રેષ્ઠ પ્રકારનું. અને પછી જ્યારથી અટક્યો હોય, 8માની પરીક્ષા પાસ કરી, 1.5 મહિનાનું વેકેશન પછી જેમ 9મામાં દાખલ થાય, એ પ્રમાણે જ્યારથી એનો યોગ અટકેલો હોય ત્યારથી હું એના યોગની શરૂઆત કરું છું. એવા ઘરમાં એને જન્મ આપું છું કે જ્યાંથી એ આ પ્રકારનો યોગથી પોતે આગળ વધી શકે, એમ ભગવાન આજ્ઞા કરે છે. પૂર્વાભ્યાસેન તેનૈવ હીયતે વ્યસોપી સહ જિજ્ઞાસુરપી યોગસ્ય શબ્દ બ્રહ્માતિ વર્તતે. પૂર્વ જન્મના તેજ અભ્યાસથી અવશ્ય છતાં પણ તે વિષયોથી નિવૃત્ત થાય છે. એ યોગનો જિજ્ઞાસુ પણ શબ્દ બ્રહ્મને અતિ વર્તે છે. પૂર્વ જન્મનો તેનો યોગનો અભ્યાસ હોવાથી વિષયરૂપી અંતરાયને લીધે યોગ સાધવાની ઈચ્છા થતી ન હોય તો પણ તે જ અભ્યાસથી તે વિષયોથી નિવૃત્ત થાય છે ને યોગ સાધવામાં તત્પર રહે છે. આમાં કાંઈ આશ્ચર્ય જેવું નથી, કારણ કે માત્ર યોગનું સ્વરૂપ જાણવાથી ઈચ્છા હોય તે પણ શબ્દ બ્રહ્મને અતિવર્તે છે. અર્થાત યોગના પ્રભાવથી શબ્દ બ્રહ્મના તાત્પર્યભૂત પરબ્રહ્મનું પણ જ્ઞાન પ્રાપ્ત કરે છે. તો પછી જેણે યોગ સાધવા યત્ન કરેલો હોય તેને આવું ફળ પ્રાપ્ત થાય તેમાં આશ્ચર્ય શું? હવે ભગવાન અહીંયા એમ આજ્ઞા કરે છે કે યોગ કરતા કરતા વિષયો ભોગવાનું મન થાય એટલે અંતે મતિ સાગતિ. તો ભગવાન શું કે છે, હું એના વિષયને ભોગવવા દઉં છું અને જ્યારે એ વિષયમાંથી તૃપ્તિ અનુભવે છે પછી એનું બીજા જન્મ સારા ઘરમાં આપું છું અને મારી કૃપાથી પછી એનું મન વિષયમાં બીજા જન્મમાં લાગતું નથી. એમ ભગવાન
અને ભગવાન એમ આજ્ઞા કરે છે ને પછી હું એના યોગને આગળ વધારું છું. જેમ બાળક કોઈ ચોકલેટ માગે તો મા એને ચોકલેટ આપીને પછી લેસન કરાવે, ખ્યાલ આવે કે નહીં? એટલે ભગવાન આજ્ઞા કરે છે કે એને વિષય ભોગવવાનું મન થયું છે, તું એને વિષય ભોગવવા દઉં છું, એનો યોગ ત્યાંથી અટકાવી દઉં છું, અને યોગ ભોગવાઈ જાય, વિષય ભોગવાઈ જાય, પછી બીજા જન્મમાં હું કૃપા કરું છું કે એનું વિષયમાં મન લાગતું નથી, અને જ્યારથી અટક્યો હોય ત્યાંથી પોતાના યોગમાં આગળ વધે છે. એટલી હું એના ઉપર કૃપા કરું છું. એટલે ઠાકોરજી કહે છે કે જે ઉત્તમ કર્મ કરે છે એ ઉત્તમ કર્મનું ફળ નિષ્ફળ જતું નથી, એને ઉત્તમ જ ફળ આપે છે. પ્રયત્નાદત માનસ્તુ યોગી સંશુદ્ધ કિલ્બિષ અનેક જન્મ સંસિદ્ધ તતો યાતિ પરામ ગતિમ. પ્રયત્નથી અભ્યાસ કરતો યોગી તો પાપથી વિશુદ્ધ થઈ અનેક જન્મથી સંસિદ્ધ થઈ પછી પરાગતિ પ્રાપ્ત કરે છે. યોગ ભ્રષ્ટની ગતિ ઉપર કહી હવે જે યોગથી ભ્રષ્ટ ન થતા પ્રયત્ન કરી મનનો નિગ્રહ કરી યોગનો અભ્યાસ કરી એની ગતિ કહે છે. તેના સર્વ પાપો નાશ થાય છે, તેથી તે વિશુદ્ધ થાય છે, ને પછી અનેક જન્મ સુધી તત્વજ્ઞાન વાળો રહી યોગ સિદ્ધ કરી પરાગતિ અર્થાત મારા સ્વરૂપ અક્ષરને પ્રાપ્ત કરે છે, અથવા અનેક જન્મના યોગથી ભક્તિ પ્રાપ્ત કરે છે, અને ભક્તિ વડે વૈકુંઠ રૂપી પરાગતિ પ્રાપ્ત કરે છે. નિબંધમાં પણ શ્રીમદ આચાર્ય ચરણ ઉપદેશ કરે છે કે ઈશ્વરના અવલંબન રૂપ યોગ બહુ જન્મના વિપાકથી ભક્તિ ઉત્પન્ન કરે છે. આ અધ્યાય 41-45 સુધીના ને 46 સુબોધનીમાં કહેલું છે. હવે જે યોગ ભ્રષ્ટ વ્યક્તિ હોય, ભગવાન જો એનું રક્ષણ કરે, એક વ્યક્તિ યોગ ભ્રષ્ટ થયેલું હોય, ભગવાન એનું રક્ષણ કરે, તો જે યોગ ભ્રષ્ટ નથી એ ભગવાનને કેટલું સુખ આપે. અને ભગવાન જયારે પ્રસન્ન થાય તો ભગવાન શું ન આપી શકે. શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે યોગ જેમ જેમ વ્યક્તિ કરતો જાય છે, ઘણા જન્મના અંતે એને ભગવાનની ભક્તિ મળે છે. એટલે સૌથી યોગ પછી ભક્તિનું સ્થાન છે, મતલબ ભક્તિ સૌથી શ્રેષ્ઠ વસ્તુ છે. એકવાર ભગવાનની ભક્તિ થાય અને જો ભગવાન પ્રસન્ન થાય તો પછી એ વ્યક્તિ બીજું કંઈ કરવાનું રહેતું નથી. કારણ કે જયારે ભક્તિ મળે છે અને ભગવાન પ્રસન્ન થાય છે ત્યારે ભક્તિનું પરમ ફળ શું? તો કે ભગવાનનું વૈકુંઠ ધામ અક્ષર બ્રહ્મ મળે, અને અક્ષર બ્રહ્મમાં ભગવાનનું વૈકુંઠ ધામ છે. એકવાર એને એ પ્રાપ્ત થઈ જાય પછી એને બીજું કંઈ પણ પ્રાપ્ત કરવાનું રહેતું નથી. એ સર્વશ્રેષ્ઠ થઈ જાય છે. એ આ જગતના ચક્કરમાંથી છૂટી જાય છે. પુનરપી જનનમ પુનરપી મરણમ પુનરપી જનની જઠરે શયનમ. એ ચક્કરમાંથી છૂટી જાય છે અને એ ભગવત પ્રાપ્તિ પ્રાપ્ત કરે, ભગવાનના પદને પ્રાપ્ત કરે છે. ભગવાનની સેવા, ભગવાનના દર્શનનું એ સહજ સુખ મેળવી શકે છે એમ ભગવાન આજ્ઞા કરે છે. તપસ્વીભ્યોધિકો યોગી જ્ઞાનીભ્યોપી મતોધિક કર્મીભ્યશ્ચાધિકો યોગી તસ્માદોગી ભવ અર્જુન. હે અર્જુન, યોગી તપસ્વીઓથી અધિક છે, જ્ઞાનીઓથી પણ અધિક મનાયેલા છે, કર્મવાળાઓથી પણ યોગી અધિક છે, તેથી યોગી થા. કાયાના ક્લેશ વગેરે સહન કરનાર તપસ્વીઓ કરતા યોગી અધિક છે. સાંખ્યવાળા જ્ઞાનીઓ કરતા પણ યોગી અધિક છે, અને માત્ર કર્મ કરનાર કર્મવાળાઓથી પણ યોગી અધિક છે. તેથી તું મનના નિગ્રહ રૂપ યોગ સાધનાર યોગી થા. તને તો બાહ્ય યોગનો ઉપદેશ કર્યો નથી, પરંતુ અનિષિદ્ધ ઉત્તમ યોગનો ઉપદેશ કરેલો છે, કારણ કે તે તારા ચિત્તનો નિરોધ મારામાં શ્રી વાસુદેવમાં કરવાનો છે. તેથી તને ઉત્તમ ભક્તિરૂપ યોગનો ઉપદેશ કરેલો છે. તું યોગી થા. યોગી કરતા, જ્ઞાની કરતા યોગી શ્રેષ્ઠ છે. કર્મયોગ કરતા પણ યોગી શ્રેષ્ઠ છે. અહીંયા ભગવાન યોગી કોને કહે છે?
તો કે જેનું મન ભગવાનમાં લાગી ગયું હોય, ભગવાન એના હૃદયમાં બિરાજતા હોય અને પછી પોતે ભગવદ આજ્ઞા અથવા તો ગુરુ આજ્ઞા પ્રમાણે પોતાનું જીવન હોય, એને ઠાકોરજી અહીંયા યોગી કે છે. યોગી એટલે ભગવા કપડા પહેરીને હોમ હવન કરે એના માટે યોગી શબ્દ ભગવાન નથી વાપરતા. ભગવાન એને યોગી કે છે કે જેના હૃદયમાં મારું સ્થાન છે અને ગુરુની આજ્ઞા પ્રમાણે અથવા તો ભગવદ આજ્ઞા પ્રમાણે જે પોતાનું કર્મ કરતો હોય અને આ કાર્ય ભગવાન કરાવે એવી સંપૂર્ણ ભગવાનમય, જેવી રીતે દયારામભાઈ કહે છે, સંસારમાં સરસો રહે ને મન મારી પાસ. સંસારમાં સરસો રહે અને મન મારી પાસ. ઠાકોરજી આને યોગી શબ્દ વાપરે છે અહીંયા. પોતાની દૈનિક ક્રિયા, સેવા, સ્મરણ સાથે પોતાનું રોજિંદુ જીવન બધું કર્યા પછી પણ હર ક્ષણે જેને ભગવાનનું સ્મરણ છે એને ઠાકોરજી અહીંયા યોગી કે છે. અને અર્જુનને કહે છે કે તું એવો યોગી થા. અહીંયા અર્જુનને આપણી જેમ સેવા કરવાની આજ્ઞા નથી કરી, યુદ્ધ કરવાનું કહ્યું છે, કારણ કે એનો ધર્મ છે, ક્ષત્રિય ધર્મ છે યુદ્ધ કરવાનો. આપણે વૈશ્ય છીએ એટલે આપણને સેવાની આજ્ઞા આપી છે. એટલે ભગવદ આજ્ઞા પ્રમાણે બંને પોતપોતાનું કર્મ કરે છે. વૈશ્ય એટલે આપણે સેવા કરીએ છીએ અને ક્ષત્રિય છે યુદ્ધ કરી અને ધર્મનું રક્ષણ કરે છે. પરંતુ બંનેમાં સામ્યતા શું? તો કે આપણા હૃદયમાં સાક્ષાત ઠાકોરજી બિરાજે છે, એમના હૃદયમાં પણ સાક્ષાત ઠાકોરજી બિરાજે છે, અર્જુનના હૃદયમાં. એ રીતે ભગવાન એને યોગી થવાનું કે છે. એવો યોગી હોય એ પોતાને કરતા માનતો નથી. ઠાકોરજી એની પાસે કાર્ય કરાવે છે અને સંપૂર્ણ ઠાકોરજીનું સ્મરણ એને રહ્યા કરે છે, તે યોગી. યોગીનામપી સર્વેષામ સદગતેનાંતરાત્મના શ્રદ્ધાવાન ભજતે યો મામ સ મે યુક્ત તમો મત. સર્વ યોગીઓમાં પણ મારામાં અંતરાત્મા યોજી શ્રદ્ધાળુ થઈ જે મને ભજે છે તેને હું ઉત્તમ યોગી ગણું છું. સર્વ યોગીઓમાં પણ પુષ્ટિ ભક્ત પરાયણ યોગી ઉત્તમ છે. તે પોતાના ચિત્તનો મારામાં શ્રી વાસુદેવમાં જ નિરોધ કરે છે. આવી રીતે ચિત્તનો મારામાં નિરોધ કરી શ્રીમદ આચાર્ય ચરણના ઉપદેશ ઉપર શ્રદ્ધા રાખી જે મારું શ્રી વાસુદેવનું ભજન કરે છે તે ઉત્તમ યોગી છે. તે રીતે જે યોગનું ફલ શરણ ભક્તિ પ્રાપ્ત થાય તે યોગ સાધનાર યોગીતા એવો ગૂઢ આશય છે. તેથી જ આચાર્યશ્રીએ કહેલું છે કે ભગવાને ભગવદ્ ગીતામાં આરંભમાં સાંખ્ય અને યોગનું નિરૂપણ કરી અર્જુનનો મોહ દૂર કરી પછી તેને ભક્તિરૂપ અમૃતનું પાન કરાવ્યું એવો સાર છે. આ પહેલા 6 અધ્યાયોમાં સાંખ્યમાં તથા યોગમાં વિવેકથી ને ધૈર્યથી પોતાના ધર્મનું આચરણ ભક્તિથી કરવાનું કહેલું છે. જો યોગીઓ ઘણા પ્રકારના છે, દેવોય ઘણા છે. ત્યાં ભગવાન જે અર્જુનની આજ્ઞા કરે છે તું યોગી થા અને અન્ય દેવને નહીં, કેવળ તારું મન મારામાં સ્થિર કર, એમ ભગવાન આજ્ઞા કરે છે. ભગવાન અર્જુનની આજ્ઞા કરે છે કે તું તારું મન મારામાં સ્થિર કર. અને પછી સેવા કૃતિ ગુરુ આજ્ઞા બાધનમાં હરિચ્છયા. આપણે અહીંયા ભગવાનમાં મન રાખી અને ભક્તિ કરવાની છે. ભગવાન અર્જુનને સમજાવે છે કે જે કોઈ ભક્ત ભક્તિ કરે છે એને ગુરુની આજ્ઞા પ્રમાણે ભક્તિ કરવી જોઈએ. પોતાના મનના તરંગથી ભક્તિ કરેલી ના ચાલે. સેવા કૃતિ ગુરુ આજ્ઞા બાધનમાં હરિચ્છયા. જેવી રીતે આપણને સંપ્રદાયની પુષ્ટિ સંપ્રદાયની મેળ મર્યાદા બાંધેલી છે તે પ્રમાણે આપણે ઠાકોરજીની સેવા કરવાની છે. ઠાકોરજી કોઈ સ્વતંત્ર આજ્ઞા કરે અને એ વખતે જો કોઈ જગ્યાએ મર્યાદાનું ઉલ્લંઘન થાય તો એ બાધક થતું નથી. એસી મહાપ્રભુજી એમ આજ્ઞા કરે છે કે મારું બંધન ક્યાં સુધી? સેવા કૃતિ ગુરુ આજ્ઞા. ગુરુ જે આજ્ઞા કરી તે પ્રમાણે તમે સેવા કરો. પરંતુ શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે મારું બંધન ક્યાં સુધી? તો કે ઠાકોરજી કોઈ વસ્તુ તમારી પાસે ન માગે ત્યાં સુધી. ઠાકોરજી કોઈ વસ્તુ તમારી પાસે માગે
એ વખતે તમે પ્રેમથી એ આજ્ઞાનું પાલન કરજો, એમાં તમારું શ્રેય છે, એમ શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે. પરંતુ કોઈ પણ ક્રિયા ખાસ સેવા કરતા કરતા મન ભગવાનમાં રહે તે સેવા છે. જો મન સેવામાં રહે તો જ એ સેવા છે. ચિત્તમ પરમ સેવા, ચિત્ત ભગવાનમાં પરોવાય તે જ સેવા છે. સાંખ્ય એટલે જ્ઞાન અને યોગ એટલે કર્મ. તો અહીંયા એમ કહેવામાં આવે છે કે સાંખ્ય એટલે તમને જ્ઞાન પ્રાપ્ત થયું છે, તમે યોગ પણ સિદ્ધ કર્યો છે. તો હવે સાંખ્ય અને યોગનો વિવેક અને ધૈર્ય સાથે એને ભક્તિમાં પરિવર્તિત કરો. ખ્યાલ આવે? તમને જે જ્ઞાન પ્રાપ્ત થયું છે અને તમે જે યોગ પ્રાપ્ત કર્યો છે એને ભક્તિમાં પરિવર્તિત વિવેક અને ધૈર્યથી કરો. વિવેક એટલે શું? તો કે ભાઈ જ્ઞાન જયારે કહેવામાં આવે છે તો જ્ઞાન તો અફાટ સાગર જેટલું વિશાળ છે, બરાબર? એ પ્રમાણે યોગ એ પણ સાગર જેટલો વિશાળ છે. તો અહીંયા હવે તમે જે ભક્તિ કરો છો, તમને જ્ઞાન પ્રાપ્ત થયું સાંખ્ય દ્વારા, તો સાંખ્ય તમને જે જ્ઞાન પ્રાપ્ત થયું એનાથી તમારામાં વિવેક બુદ્ધિ આવે છે. અને વિવેક બુદ્ધિ જયારે તમારામાં આવે છે તો હવે મારે શું કરવું જોઈએ એનું માર્ગદર્શન તમને તમારી બુદ્ધિ આપશે, કારણ તમે જ્ઞાન પ્રાપ્ત કરેલું છે. જ્ઞાન વગર વિવેક બુદ્ધિ આવતી નથી. તો હવે તમે જે ભક્તિ કરો છો, ભક્તિને અમૃતની ઉપમા આપી જશે મહાપ્રભુજી. ભક્તિ અમૃત તુલ્ય છે. એક વાર વ્યક્તિ અમૃતનું પાન કરે પછી તે અમર થઈ જાય છે. એ પ્રમાણે ભગવાનની ભક્તિ કરવા વાળો પણ અમર તત્વને મેળવી લે છે. એટલે ભક્તિને અમૃત તુલ્ય કહી છે. પરંતુ એ ભક્તિ તમને જે જ્ઞાન પ્રાપ્ત થયું છે, તમને જે યોગ મળે છે, યોગ એટલે તમારું સંયમપૂર્વકનું જીવન. તો જ્ઞાન અને સંયમપૂર્વકના જીવનને હવે તમે એને ભક્તિમાં પરિવર્તિત કરો અને ધીરે ધીરે એમાં આગળ વધો. સેવા સૌથી શ્રેષ્ઠ છે. સેવામાં ભક્તને અને ભગવાનને બંનેને સુખ મળે છે. એટલે શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે, કૃષ્ણ સેવા સદા કાર્યા માનસી સા પરામર્તા. સૌથી છેલ્લે આ ભક્તિનું રહસ્ય ભગવાન અર્જુનને સમજાવે છે કે તું મનથી યોગી થા અને મારી સેવા કર. ભગવાન અર્જુન અહીંયા પુષ્ટિ ભક્ત થવાની આજ્ઞા આપી છે. એટલે અર્જુનને મિસ બનાવી હકીકતમાં શ્રી મહાપ્રભુજી આપણને આજ્ઞા આપે છે કે તમે પુષ્ટિ ભક્ત થાઓ. તો પુષ્ટિ ભક્તમાં શું આવે છે? આચાર આવે, જ્ઞાન આવે, પવિત્રતા આવે, સંયમપૂર્વકનું જીવન આવે, સાથે ઉત્તમ પ્રકારના રાગ ભોગ અને શિંગાર આવે. આપણે ત્યાં સાંજી છે, હિંડોળા છે, ફૂલમંડલી છે, પલના છે, ફૂલના શિંગાર છે, ઉત્તમ પ્રકારના રાગ છે. મંદિરમાં વર્ષમાં 40-45 ઠાકોરજી પાસે રાગો ગવાય છે. આ પુષ્ટિ ભક્ત આ છે. મર્યાદામાં આ બધું નથી. પુષ્ટિ માર્ગમાં આ છે. અત્તરો અલગ અલગ બદલાય છે. શિયાળામાં ઠાકોરજીને હીનો આવે, અંબર આવે. ઉનાળામાં ઠાકોરજીને ખસ આવે, મોગરો આવે, ગુલાબ આવે. ચોમાસું હોય ત્યારે ઠાકોરજીને સોંધો આવે, કેવડો આવે. આ પુષ્ટિ ભક્ત આને કહેવાય છે. પવિત્રતા હોય, સાત્વિકતા હોય, સંપ્રદાયનું જ્ઞાન હોય, સંયમપૂર્વકની જિંદગી હોય અને પછી ઉત્તમ પ્રકારના રાગ ભોગ અને શિંગાર આવે. આવો તું પુષ્ટિ ભક્ત થા. આ તું શબ્દ આ જગ્યાએ આપણા ભક્તો માટે વપરાયો છે. અર્જુન માટે તો ભગવાન એને એક જ વાત કરે છે કે અત્યારના તારો ધર્મ એક જ છે, તું ક્ષત્રિય ધર્મ અદા કર અને આ જે આ લોકો જે છે અવિવેકી એનો તું નાશ કર. બીજી ચિંતા છોડી દે. બાકી પુષ્ટિ ભક્ત જે વપરાયો છે એ આપણા માટે વપરાયેલો છે. અર્જુન ભગવાનને કહે છે તું ક્ષત્રિય છે ને અત્યારે તારો ક્ષત્રિય ધર્મ તું અદા કર. ભવિષ્યની વાત મારા ઉપર મૂકી દે. મા ફલે શું કદાચન. હવે જો ભાઈ આપણે આગળ આવી ગયું કે મૂળ પોષે વૃક્ષ પોષાય. દયારામભાઈ કહે છે કે ભાઈ ઠાકોરજીની સેવા કરો તો ઠાકોરજી આખા જગતનું પોષણ કરશે. તો એનો મતલબ એવો થયો કે આપણે આ માનવ ધર્મમાંથી મુક્ત થઈ ગયા છીએ?
તો કે ના, એવું બી નથી. એવું હોત તો દીક્ષિતજી મહારાજથી 60 વર્ષે હોસ્પિટલ શા માટે ખોલે? ગુસાઈજી આજ્ઞા કરે છે કે યારી બીજી આવશે, બાઈનો જીવ બીજો નહીં આવે. આ માનવ ધર્મ છે, તો પુષ્ટિ માર્ગમાં માનવ ધર્મ તો છે જ. એના માટે તને એક વાત સમજાવું. તું ભણ્યો છે કોમર્સમાં, એટલે આ વિષય તારા મગજમાં નહીં ઉતરે. હું બીએસસી થયેલું છું. અમારે ઇન્ટર સાયન્સ પછી એક સબ્જેક્ટ પ્રિન્સિપલ હોય, એક સબ્જેક્ટ સબસિટરી હોય. જેવી જેનો વિષયની ફાવટ હોય એ પ્રિન્સિપલ રાખી. મેં કેમેસ્ટ્રી પ્રિન્સિપલ રાખ્યું હતું, તો ફિઝિક્સ મારા માટે સબસિટરી હતું, કારણ કે કેમેસ્ટ્રી મારું સારું હતું. કોઈનું ફિઝિક્સ સારું હોય તો એ ફિઝિક્સ પ્રિન્સિપલ રાખે, કેમેસ્ટ્રી સબસિટરી રાખે. બંનેના પુસ્તકો અલગ. પ્રિન્સિપલ વાળાએ ખૂબ ઊંડાણમાં ભણવું પડે, સબસિટરી વાળાએ એ વિષયમાં થોડુંક ઉપર ચડવું ભણવું પડે. એને પ્રિન્સિપલ અને સબસિટરી કહેવાય. તો આપણે બધાએ બ્રહ્મ સંબંધ લીધું છે. આપણે શ્રી મહાપ્રભુજીની શરણાગતિ સ્વીકારી છે, અને શ્રી મહાપ્રભુજીની આજ્ઞા પ્રમાણે કૃષ્ણ સેવા સદા કાર્યા માનસી સા પરામતા એમ આજ્ઞા કરે છે. એનો મતલબ એવો થયો કે આપણો પ્રિન્સિપલ સબ્જેક્ટ કૃષ્ણ સેવા છે અને સબસ્ટિટ્યુટરી ધર્મ માનવ ધર્મ છે. એનો મતલબ એમ કે આપણે માનવ ધર્મ ગોતવા જવાનું નથી. જેવી રીતે રવિશંકર મહારાજ, વિવેકાનંદ, મધર ટેરેસા, વિનોબા ભાવે, આ બધાએ શું કર્યું? માનવ ધર્મનો ભેખ લીધો, એને દીક્ષા લીધી કહેવાય. તો એના માટે પ્રિન્સિપલ ધર્મ એ છે, ભગવત ધર્મ એમના માટે સબસિટરી બની જાય છે. આપણા માટે પ્રિન્સિપલ ધર્મ ભગવત સેવા છે, સબસિટરી માનવ ધર્મ છે. આપણા ઘરે કોઈ વૈષ્ણવ આવે, કોઈ ગરીબ આવે, કોઈ જરૂરિયાત વાળો આવે, તો આપણાથી યથાશક્તિ મહેનત આપણે કરવી જ પડશે, કારણ કે આપણે એમાંથી મુક્ત થતા નથી. મૂળ પોષે વૃક્ષ પોષાય, એનો મતલબ કોઈ ભિખારી આવે ને 1 રૂપિયો ના આપે એવું ન કરાય. સબસિટરીમાં તો આપણો એ બી સબ્જેક્ટ તો ખરો જ, પ્રિન્સિપલ નથી. જે રીતે આ બધાએ ભેખ લઈ અને જગતનું કલ્યાણ કર્યું, બધાના નામ આપ્યા મેં તને, રવિશંકર મહારાજ, વિનોબા ભાવે, એવી રીતે આપણે ભેખ નથી લેવાનો. તેમ છતાં જરૂરિયાત વાળા જયારે આપણી પાસે આવે તો યથાશક્તિ મદદ કરવી એ આપણો ધર્મ છે. ઇતિ શ્રીમદ ભગવદ ગીતા ઉપનિષત્સુ બ્રહ્મ વિદ્યાયામ યોગ શાસ્ત્રે શ્રી કૃષ્ણ અર્જુન સંવાદે આત્મસંયમ યોગો નામ ષષ્ઠોધ્યાય. અધ્યાય 7 જ્ઞાન વિજ્ઞાન યોગ. પ્રથમ 6 અધ્યાયમાં સાંખ્ય અને યોગનું ફલ આત્મજ્ઞાન છે એમ દર્શાવ્યું. હવે અહીંથી ભગવાનમાં મહાત્મ જ્ઞાનપૂર્વક ભક્તિનું નિરૂપણ કરવામાં આવે છે. મહાત્મ જ્ઞાનપૂર્વક સુદૃઢ અને સર્વથી અધિક સ્નેહને ભક્તિ કહે છે. તેનાથી મુક્તિ થાય છે, અન્ય રીતે થતી નથી. તેથી ભગવાન વાસુદેવના મહાત્મ્યનું જ્ઞાન યોગીઓને સિદ્ધિ પ્રાપ્ત કરાવનાર હોવાથી અને સિદ્ધિ પ્રાપ્ત કરવાનો અન્ય ઉપાય નહીં હોવાથી અહીં ભગવાન વાસુદેવના મહાત્મ્યનું નિરૂપણ કરવામાં આવે છે. જે ભક્ત પ્રયાણ કાલે ભગવાનનું સ્મરણ કરે છે તેને અંગ સહિત શ્રી પુરુષોત્તમના મહાત્મ્યનું વિજ્ઞાન પ્રાપ્ત થાય છે. આરંભમાં યોગ ધર્મનું આચરણ કરવાથી ભગવાનના મહાત્મ્યનું વિજ્ઞાન પ્રાપ્ત થાય છે. ભગવાનમાં મહાત્મ્યનું જ્ઞાન થવાથી શ્રી ભગવત પ્રાપ્તિ અથવા ભગવાનનો આશ્રય થાય છે. આશ્રય થવાથી ભગવાનનું જ્ઞાન પ્રાપ્ત થાય છે. આ ઉત્તમ જ્ઞાન છે. આવું જ્ઞાન હોવાથી જ્ઞાનીઓની શ્રેષ્ઠતા કહેલી છે, કારણ કે ભગવાનનું જેને જ્ઞાન હોય તે જ ઉત્તમ છે. માત્ર આત્મજ્ઞાન હોય તે ઉત્તમ નથી. આવા જ્ઞાનીઓ ભગવાનની નિરંતર સેવા જ કરે છે. જ્યાં સુધી મહાત્મ જ્ઞાન થતું નથી ત્યાં સુધી ભક્તિ સુદૃઢ થતી નથી. એક રાજા હોય, જંગલમાં ફરવા ગયો હોય, સામાન્ય પહેરવેશ હોય, રાજા છે એવો ન લાગે, અને પછી કોઈ સુંદર સ્ત્રી એને ગમી જાય ને લગ્ન કરી લે,
તો એ શું સમજશે કે આ મારો પતિ, એટલો એને ખ્યાલ આવશે. પરંતુ એ જ્યારે રાજ દરબારમાં આવે, રાજાની બીજી રાણીઓ જુએ, રાજાનો વૈભવ જુએ, રાજ્યનું ઐશ્વર્ય જુએ, અને એ જ્યારે રાજા તરીકે તૈયાર થઈને શોભે, ત્યારે એના મનમાં અલગ પ્રકારના ભાવો ઉત્પન્ન થાય. એને ભક્તિ કહેવાય છે. પેલા ખાલી પતિ ભાવ હતો, હવે સ્વામી ભાવ દ્રઢ થયો. કારણ કે એનું મહાત્મ્ય પ્રગટ થયું કે જેની સાથે મેં લગ્ન કર્યા એ તો રાજા છે. એ પ્રમાણે ભગવાનનું મહાત્મ્ય જ્ઞાન જ્યાં સુધી આપણને થતું નથી ત્યાં સુધી ભક્તિ સુદ્રઢ થતી નથી. સુદ્રઢ ભક્તિ એટલે દિલનું નોછાવર થઈ જવું. તો સમજે કે નહીં? એક કોઈ નોકર આપણે સેવા કરે અને પત્ની સેવા કરે, કેટલો ફરક પડી જાય. તો દિલનું નોછાવર થઈ જવું એ મહાત્મા જ્ઞાન જાણ્યા પછી બને છે. તો ભગવાન આજ્ઞા કરે છે કે પેલા મેં તને આત્મજ્ઞાન કહ્યું, સાંખ્ય યોગમાં ભગવાને આત્મજ્ઞાન કહ્યું છે, અને ભગવાન કહે છે હવે મારા મહાત્મ્યનું જ્ઞાન હું તને કરાવું છું કે હું કોણ છું. એટલે ભગવાન એની શરૂઆત 7મા અધ્યાયમાં કરે છે. અને જેમ જેમ મહાત્મ્ય જ્ઞાન વધતું જાય તેમ તેમ ભક્તિ પરિપક્વ અને સુદ્રઢ બનતી જાય છે. અને ભક્તિ દ્રઢ થાય તો આ જીવનમાં આ દેહ સાથે પણ મુક્તિ મળે છે. મુક્તિ મળવી કોને કહેવાય છે? આ દેહ ત્યાગ થાય પછી જ મુક્તિ મળે એવું નથી. આ દેહ સાથે પણ મુક્તિ મળે છે. મુક્તિ કોને કીધી છે શાસ્ત્રે? તો કે આ જગતના પ્રપંચની વિસ્મૃતિ થાય, બધામાંથી મન હટી જાય અને કેવળ ભગવાનમાં મન લાગે, એને જ મુક્તિ કહેવાય. મર્યા પછી મુક્તિ મળે એવું નથી, જીવતાય મુક્તિ મળી શકે છે. આ જગતના પ્રપંચમાંથી આપણી બુદ્ધિની વિસ્મૃતિ થાય અને કેવળ ભગવત સ્મરણ સાથે જો ભગવત સેવા કરીએ તો તે પણ મુક્તિ છે. અને એ મુક્તિ જીવતા પણ મળી જાય જયારે મહાત્મા જ્ઞાન પૂર્વક ભક્તિ થાય ત્યારે. શ્રી ભગવાન ઉવાચ મય્યા સક્ત મનાઃ પાર્થ યોગમ યુજન્મ મદાશ્રયઃ અસંશયમ સમગ્રમ મામ યથા જ્ઞાસ્યસી તચ્છૃણુ. હે પાર્થ, મારામાં મન આસક્ત રાખી, મારો આશ્રય રાખી યોગ આચરતા જે પ્રકારે તું સંપૂર્ણતાથી મને નિસંશય જાણીશ તે સાંભળ. ભગવાન સ્વધર્મના આશ્રય, ઉત્તમ અલૌકિક લીલાવાળા મોટામાં મોટા નિયંતા, કરુણાલુ પરમાત્મા મારામાં મનને આસક્ત રાખી, મારો આશ્રય રાખી પાછળ વર્ણન કર્યું તેવા યોગનું આચરણ કરતા નિરુપધિ મહાત્મ્યવાળા ઉત્તમ અલૌકિક ગુણથી પૂર્ણ મારું તને જે પ્રકારે જ્ઞાન થશે તે તને હું કહું છું તે સાંભળ. જ્ઞાનમ તેહમ સવિજ્ઞાનમિદમ વક્ષ્યામ્ય શેષત યજજ્ઞાત્વા નેહ ભૂયો ન્ય જજ્ઞાત વ્યમવ શિષ્યતે. વિજ્ઞાન સહિત આ જ્ઞાન પૂરેપૂરું હું તને કહીશ, તે જાણીને કઈ વધારે તને જાણવાનું અહીં રહેશે નહીં. વિજ્ઞાન સહિત એટલે વિવિધ અથવા ભિન્ન ભિન્ન પ્રકારથી ચિદ અને અચિદ્રૂપથી વિભૂતિઓના ધર્મોથી અને બીજા ભેદોથી આ સંપૂર્ણ જ્ઞાન હું તને કહીશ. તે જાણી તારે અને કાંઈ પણ અહીં જાણવાનું બાકી રહેશે નહીં. ભગવાન શું કહે છે? ભગવાન આજ્ઞા કરે છે વિજ્ઞાન સાથે મહાત્મા જ્ઞાન. તો મહાત્મા જ્ઞાન કહેવાનું છે, એમાં વિજ્ઞાન શબ્દનો પ્રયોગ શા માટે આવ્યો? થાય કે નહીં? મહાત્મા જ્ઞાન કેવું છે તો વિજ્ઞાન શબ્દનો પ્રયોગ કેમ કર્યો? વિજ્ઞાન શબ્દનો પ્રયોગ એ બતાવે છે કે ક્રમશઃ ધીરે 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 આગળ વધીને છેલ્લે હું છું એ બતાવવા માટે નીચેથી કોઈ કાર્ય વાતની શરૂઆત કરવી, ત્યાં વિજ્ઞાન શબ્દનો પ્રયોગ આવે. વિશેષ જ્ઞાન કેવું છે? મહાત્મા જ્ઞાન વિજ્ઞાન સાથે, મતલબ ડિટેલ્સથી જયારે સમજાવવું હોય કોઈ વસ્તુ, આરંભથી આરંભ કરીને ઉપર સુધી જવું હોય ત્યાં વિજ્ઞાન શબ્દ આવે. મનુષ્યાણામ સહસ્ત્રેષુ
કશ્ચિદ તતિ સિદ્ધયે યતતામપી સિદ્ધાનામ કશ્ચિન મામ વેતિ તત્વત. હજારો મનુષ્યોમાં કોઈક જ સિદ્ધિ માટે પ્રયાસ કરે છે. પ્રયાસ કરનાર સિદ્ધોમાં પણ કોઈક જ મને તત્વથી જાણે છે. હજારો મનુષ્યોમાં કોઈક જ આત્મતત્વના જ્ઞાન માટે પ્રયાસ કરે છે, અને જે પ્રયાસ કરનારને તેવું જ્ઞાન સિદ્ધ થયેલું હોય છે તેઓમાંથી કોઈક જ ભગવાન પરમાત્મા સર્વ ધર્મોના આશ્રય ઈશ્વર એવા મને તત્વથી એટલે મારા નિરતિશય મહાત્મ્યપૂર્વક જાણે છે. આવા વ્યાસ, વામદેવ, સુખ જેવા મને તત્વથી જાણનાર કોઈક જ હોય છે. તેથી મારું આ જ્ઞાન બહુ જ ઉત્તમ છે તે હું તને કહીશ. ભગવાન આજ્ઞા કરે છે કે હજારો લોકોમાંથી કોઈક લોકો આત્મજ્ઞાન પ્રાપ્ત કરી શકે છે. અને એક વાત તને કહી દઉં, જ્ઞાન પ્રાપ્ત કરવાનો મતલબ ખાલી ચોપડા ફેંદી નાખવા એવું નથી. એની સાથે સાધના પણ જોઈએ, તપ જોઈએ, સંયમપૂર્વકની જિંદગી જોઈએ. તો જેમ જેમ તમે જ્ઞાન પ્રાપ્ત કરો તેમ તેમ તમારી બુદ્ધિ અને દ્રષ્ટિનો વિકાસ થાય, તે સાચું જ્ઞાન છે. પુસ્તકો વાંચવાથી સાચું જ્ઞાન પ્રાપ્ત થતું નથી. સાથે તપ અથવા તો ભક્તિ અને સંયમપૂર્વકનું જીવન હોય તો બુદ્ધિનો અને આત્માનો વિકાસ થાય છે. તો અહીંયા ભગવાન એવી રીતે આજ્ઞા કરે છે કે હજારોમાંથી કોઈક વ્યક્તિ આત્મજ્ઞાન પ્રાપ્ત કરે છે, અને હજારો આત્મજ્ઞાન જે પ્રાપ્ત કરે છે એમાંથી કોઈ જ મારા મહાત્મ જ્ઞાનને સમજી શકે છે. બધા મારું મહાત્મ જ્ઞાન સમજી શકતા નથી. એવામાં નામ આપે છે કોનું? વ્યાસજીનું નામ આપે છે, નામદેવનું નામ આપ્યું છે, સુખદેવજીનું નામ આપ્યું છે. એનો મતલબ એમ પણ થાય કે કેવળ કર્મથી કઈ થતું નથી. વ્યાસજી ભગવાનનો જ્ઞાન શક્તિનો અવતાર છે, વિષ્ણુ ભગવાનનો અવતાર છે, સુખદેવજી મહાદેવજીનું સ્વરૂપ છે. એ રીતે નામદેવ પણ કોઈક મોટા દેવ હશે. મતલબ કે આવી ઉચ્ચ કક્ષાના જે હોય છે એ જ મહાત્મા જ્ઞાન પૂર્વક મને સમજી શકે છે, બધા સમજી શકતા નથી. ભૂમિરાપો નલો વાયુ ખમ મનો બુદ્ધિ રેવ ચ અહંકાર ઇતિયમ મે ભિન્ના પ્રકૃતિ રસ્તદા. ભૂમિ, જલ, અગ્નિ, વાયુ, આકાશ, મન, બુદ્ધિ અને અહંકાર એવા 8 પ્રકારની આ મારી ભિન્ન પ્રકૃતિ છે. અહીંથી ભગવાન બ્રહ્મવાદ પ્રમાણે પોતાનો મહિમા પોતે જ કહે છે. સર્વ ધર્મોનું આશ્રય પરબ્રહ્મ, જેને પુરુષોત્તમ પણ કહેવામાં આવે છે, તે પોતાની ઈચ્છાથી સર્વચિત અચિત વગેરે થાય છે. એમ ક્ષીર, વૃદ્ધિ, આત્મકૃતે પરિણામાત વગેરે બ્રહ્મસૂત્રોમાં પણ ઉપદેશ કરેલો છે. જેથી આ જગતનું અભિન્ન નિમિત્ત અને ઉપાદાન કારણ બ્રહ્મ છે. તેથી અહીં પણ પરા અને અપરા એવી 2 પ્રકારની પ્રકૃતિથી અસાધારણ સૃષ્ટિ વગેરે કાર્ય ભગવાન કરે છે. એમ મહાત્મ્ય દર્શાવવા કહે છે. પ્રથમ અપરા પ્રકૃતિના 8 પ્રકાર કયા છે. મારી નિરતિશય અનંત મહિમાવાળા ભગવાનની અદંશ થયેલી છતાં અજ પ્રકૃતિ ભૂમિ વગેરે 8 પ્રકારની છે. ભૂમિ, જલ, અગ્નિ, વાયુ અને આકાશ એ 5 મહાભૂતો છે. મન, બુદ્ધિ અને અહંકાર એ 3 અનિરુદ્ધ પ્રદ્યુમ્ન અને સંકર્ષણના અધિષ્ઠાન રૂપ છે. એ 8 પ્રકાર કયા? 9મું ચિત્ત, શ્રી વાસુદેવનું અધિષ્ઠાન હોવાથી, પોતાથી અભિન્ન હોવાથી અને પોતાને અર્જુન જોતો હોવાથી કહ્યું નથી, અથવા ચિત્ત ભાગવત છે, પ્રાકૃત નથી, તેથી અહીં કહેલું નથી. આ ભગવાનની અદંશભૂત પ્રકૃતિ કહી. તેને અચિત્ત પણ કહે છે. તેને ચિત્તનો સંબંધ થાય ત્યારે જ સર્વ કાર્ય કરવા સમર્થ થાય છે, પરંતુ ચિત્તના સંબંધ વિના કાંઈ કાર્ય તેનાથી થતું નથી. તેથી તેને અપરા કહે છે. ગુરુજી આજ્ઞા કરે છે. કેટલી સાચી વાત, ગુરુજીની વાત કેટલી સાચી છે.
જ્યાં સુધી વિદ્વાનોના ચરણ પકડી અને વિદ્યા પ્રાપ્ત થતી નથી ત્યાં સુધી સરસ્વતી પ્રસન્ન થતી નથી, જ્ઞાન હૃદયારૂઢ થતું નથી. એ સાચી વાત છે. આ શ્રી મહાપ્રભુજીની આજ્ઞા આપણે વાંચીએ તો હવે એના આધારે 2 શબ્દ બોલવાની આપણામાં તાકાત આવે. આ શ્રી મહાપ્રભુજીની ટીકા સાથેનું પુસ્તક છે. સૌથી પહેલી વાત, સચ્ચિત અને આનંદ. ભગવાનને સચ્ચિદાનંદ કહેવામાં આવે છે. તો સચ્ચિત અને આનંદ. તો સત શું છે? મેં તેને આગળ કીધું કે ભગવાને વિજ્ઞાન શબ્દનો પ્રયોગ કેમ કર્યો? એટલા માટે નીચેથી એકડે એકથી ભગવાનને શરૂઆત કરવી છે. એટલે ભગવાને વિજ્ઞાન પૂર્વક મહાત્મ્ય જ્ઞાન બતાવ્યું તો મહાત્મ્ય જ્ઞાન સમજાય. જ્યાં સુધી પહેલેથી લઈને કે 9th સુધી ન ભણીએ તો મેટ્રિક બરાબર સમજાય નહીં અથવા તેના પુસ્તકો મગજમાં ઉતરે નહીં. તો પહેલીથી કે લઈને 9મી સુધી ભણીએ તો મેટ્રિક સમજમાં આવે. તો ભગવાને સતથી વાતની શરૂઆત કરી. સચ્ચિત અને આનંદ. તો સત શું છે? તો ભગવાન આજ્ઞા કરે છે કે સતના 8 સ્વરૂપ છે. પૃથ્વી, જલ, તેજ, વાયુ, આકાશ આ પંચમહાભૂત છે. અને બુદ્ધિ, અહંકાર અને સ્વભાવ એ બીજા 3 છે. એમ મળીને 8 છે. પૃથ્વી, જલ, તેજ, વાયુ, આકાશ અને અહંકાર, બુદ્ધિ અને મન. એ 3 શું છે? જો મન, બુદ્ધિ અને અહંકાર આ 3 વસ્તુ આ બધી પ્રાકૃતિક વસ્તુ છે. ખ્યાલ આવ્યો? તો આ સૃષ્ટિના સર્જનમાં આ બધા તત્વોની જરૂરિયાત પડે. પશુ હોય, પંખી હોય, જીવજંતુ હોય, પતંગિયા હોય, હાથી હોય, વનસ્પતિ હોય, જગતની મનુષ્ય હોય, કોઈ પણ હોય, એમાં પૃથ્વી, જલ, તેજ, વાયુ, આકાશ, મન, બુદ્ધિ અને અહંકાર આ 8 તત્વોની જરૂરિયાત પડે. અને 9મું ચિત્ત આવે છે. તો આ જે 8 તત્વ કયા એને પરા કહેવામાં, એને અપરા કહેવામાં આવે છે. એને અપરા કહેવાય. અને પરા શબ્દ કોના માટે વપરાય છે? ચિત્ત જે છે, સત પછી ચિત્ત આવે. ચિત્ત એટલે ભગવાનનું ચેતન તત્વ. એક બાળક માના પેટમાં તૈયાર થયું પણ જ્યાં સુધી એમાં ભગવાનનો ચિદંશ નથી આવતો, ભગવાનનો ચેતન તત્વ એનામાં નથી આવતું ત્યાં સુધી બાળક હાલી ચાલી શકતું નથી. એ પ્રમાણે જગતની દરેકે દરેક સૃષ્ટિમાં આ ક્રમ છે કે જ્યાં સુધી ભગવાનનું ચેતન તત્વ, ભગવાનનો અંશ એનામાં નથી આવતો ત્યાં સુધી હલનચલન કરી શકતું નથી. તો તે પરાશક્તિ કહેવામાં આવે છે. આ અપરાશક્તિ પૃથ્વી, જલ, તેજ, વાયુ, આકાશ, મન, બુદ્ધિ ને અહંકાર એ અપરાશક્તિ. અને પરાશક્તિ ચિત્ત. ચિત્ત એટલે ચેતન તત્વ. એ ચેતન તત્વ જયારે એની અંદર આવે ત્યારે આ મનુષ્ય બધી પોતપોતાની પ્રક્રિયા કરી શકે. આંખનું જોવું, નાકનું સૂંઘવું, મોઢાનું બોલવું, કાનનું સાંભળવું, દેહનું વધવું, મોટા થવું, વૃદ્ધ થવું, આ બધી પ્રક્રિયા ક્યાં સુધી? ભગવાનનો ચેતન તત્વ આપણા હૃદયમાં છે ત્યાં સુધી. એમ ભગવાન આજ્ઞા કરે છે. ધીરે ધીરે વાતની શરૂઆત કરે છે. પૃથ્વી, જલ, તેજ, વાયુથી ભગવાને પોતાના મહાત્મ્યની શરૂઆત હવે કરી. અપરેય મિત સત્વન્યામ પ્રકૃતિમ વિદ્ધિ મે પરામ જીવભૂતામ મહાબાહો યયેદમ ધાર્યતે જગત. આ અપરા છે પણ એ મહાબાહો, આથી અન્ય મારી જીવભૂત પરા પ્રકૃતિ જાણ. તેનાથી આ જગત ધારણ થયેલું છે. આ એટલે ગયા શ્લોકમાં કહેલી પ્રકૃતિ અવશ્ય અપરા અથવા નીચી પ્રકૃતિ છે. પણ હે મહાભાવો, આ અપરા પ્રકૃતિથી ભિન્ન મારી બીજી જીવભૂતા પરા પ્રકૃતિ છે. આ પરા પ્રકૃતિ ચિદ્રૂપ હોવાથી જડ નથી, ભોકત્રી હોવાથી પ્રધાનભૂત અથવા મુખ્ય પરા છે. તેને ઘણે સ્થળે પુરુષ પણ કહે છે. અહીં જીવભૂતામ શબ્દ યોજેલો છે પરંતુ જીવી ભૂતામ શબ્દ નથી. તેથી જીવ અવિદ્યાથી થયેલ નથી પરંતુ ભગવાનની સહજ ઈચ્છાથી થયેલ છે એમ સિદ્ધ થાય છે. આ જીવભૂત ભગવદ અંશથી આ જગત એટલે જડ રૂપ શરીર સત અને અસતના
મિશ્રણવાળું વિરાટ રૂપ ધારણ થયેલું છે અમારી પ્રકૃતિનું જાણ. એવું છે, વિદ્વાનની વાણીને વારે વારે કહેવામાં આવે ત્યારે બરાબર સમજમાં આવે છે, એટલું આસાનીથી સમજમાં આવે. એક જ વાર કીધું ને બુદ્ધિમાં ઉતરી જાય એવા તો ગુરુજી જેવા વિદ્વાન કોક જ હોય, એક વાર સાંભળીને બધું યાદ રહી જાય. આપણે કોઈ પણ વસ્તુનું વારે વારે રજૂઆત કરવી પડે તો અપરા કોને કીધી પાછી વાત કરીએ. પૃથ્વી, જલ, તેજ, વાયુ, આકાશ, મન, બુદ્ધિ અને અહંકારને અપરા પ્રકૃતિ ભગવાનની કીધી. અને પરા પ્રકૃતિમાં ભગવાનનું ચેતન તત્વ આવે છે. તો આ સંપૂર્ણ જગત જે છે એ અપરા અને પરાના મિશ્રણથી બનેલું છે. અપરામાં 8 તત્વો તને કયા તે એ 8 તત્વોથી આ બધા જગતના રમકડાઓ બને છે. આપણે ભગવાનના રમકડા છે. આપણી જાતને ખૂબ હોશિયાર સમજીએ, વાસ્તવમાં આપણે ભગવાનના રમકડા. એ બધા રમકડાની અંદર ભગવાનનો ચેતન તત્વ જયારે આવે ત્યારે આપણે આપણી ક્રિયા કરી શકીએ છીએ. અને ભગવાનની જે પરા પ્રકૃતિ જે છે એને પુરુષ પણ કહેવાય છે. અક્ષર બ્રહ્મને પુરુષ કહેવાય છે અને પ્રકૃતિને સ્ત્રી કહેવાય છે. તો પુરુષ અને સ્ત્રીથી જગતનું સર્જન છે, તો પ્રકૃતિ સ્ત્રી છે અને અક્ષર બ્રહ્મ પુરુષ છે. એ પુરુષ સંપૂર્ણ ચેતન તત્વના બનેલા છે. એમાંથી જેમ અગ્નિમાંથી તણખાઓ નીકળે એમ અક્ષર બ્રહ્મમાંથી જીવો છૂટા પડે છે અને આવી અહીંના બનેલા રમકડામાં એક એક જીવ પ્રવેશ કરે છે, જેથી આ પ્રકૃતિ ચાલે છે. એટલે પરા અને અપરાના મિશ્રણથી આ સંપૂર્ણ સૃષ્ટિનો વિકાસ થયેલો છે એમ કહેવામાં આવે છે. હવે બીજી વાત એક કરી દઈએ કે ઉપાદાન કારણ અને નિમિત્ત કારણ આ શબ્દ ઘણી વાર આપણે આવશે. તો ઉપાદાન કારણ શું અને નિમિત્ત કારણ શું? તો ઉપાદાન કારણ કોને કહેવાય છે? તો કે સોનામાંથી દરેકે દરેક વસ્તુ બને. સોનામાંથી કળા બને, એરિંગ બને, નેકલેસ બને, બુટ્ટી બને, વીંટી બને, બંગડી બને. આ બધું બને છે શેમાંથી? સોનામાંથી. તો સોનું ઉપાદાન કારણ છે અને સોની જે દાગીના બનાવે છે તે નિમિત્ત કારણમાં આવે. એ પ્રમાણે માટીમાંથી માટલું બને, ઘડા બને, કોળિયા બને, કુંડા બને. તો માટી જે છે તે ઉપાદાન કારણ છે અને નિમિત્ત કારણ કોણ છે? કુંભાર જે આ બધી વસ્તુઓ બનાવે તે નિમિત્ત કારણ કહેવાય. તો અહીંયા સોની અને સોનું બે અલગ વસ્તુ છે, માટી અને કુંભાર બે અલગ છે. અહીંયા ઉપાદાન કારણ પ્રકૃતિ છે અને નિમિત્ત કારણ અક્ષર બ્રહ્મ ભગવાન છે. આ ભગવાન બધું વસ્તુ બનાવે છે ને બનાવ્યા પછી પોતાનો અંશ અંદર પ્રવિષ્ટ કરાવે છે. એટલે બનાવવા વાળા પણ ભગવાન છે. તો આજે પ્રકૃતિ જે કહી 8 જે સંખ્યા કહી પ્રકૃતિની, પૃથ્વી, જલ, તેજ, વાયુ, આકાશ, મન, બુદ્ધિ ને અહંકાર, એ ભગવાનનું આદિ ભૌતિક સ્વરૂપ છે. તેથી ઉપાદાન કારણ પણ ભગવાન છે, નિમિત્ત કારણ પણ ભગવાન છે. લૌકિકમાં સોનું અને સોની અલગ છે, માટી અને કુંભાર અલગ છે. અહીંયા એવું નથી. અહીંયા ઉપાદાન કારણ ભગવાન છે અને નિમિત્ત કારણ પણ ભગવાન છે. કારણ કે જેમાંથી આ વસ્તુ બની એ ભગવાનનું આદિ ભૌતિક સ્વરૂપ છે. પૃથ્વી, જલ, તેજ, વાયુ, આકાશ એ ભગવાનનું આદિ ભૌતિક સ્વરૂપ છે. અચ્છા, ગુરુજી એક વાત બીજી બહુ સરસ સમજાવે છે. પ્રકૃતિ કહેતા પૃથ્વી, જલ, તેજ, વાયુ, આકાશ તો કીધું, પરંતુ વ્યક્તિનો જે સ્વભાવ, આ માણસની પ્રકૃતિ ક્યારે બદલાશે? તો કે મરશે ત્યારે. આ શું? પ્રકૃતિ વ્યક્તિનો સ્વભાવ, તે પણ પ્રકૃતિમાં જ આવી જાય છે. એટલા માટે મન, બુદ્ધિ અને અહંકાર જે કીધું, અહંકાર તે વ્યક્તિની બુદ્ધિ, એટલે એની અંદર આવી જાય. તો ઉપાદાન કારણ અને નિમિત્ત કારણ આને કહેવાય છે. ઉપાદાન કારણ માતા એ પણ ભગવાન છે, નિમિત્ત કારણ પિતા એ પણ ભગવાન છે. એટલે આપણે સ્તુતિ કરીએ છીએ, તમેવ માતા ચ પિતા ત્વમેવ બંધુ ચ સખા ત્વમેવ સર્વસ્ય મમ દેવ દેવ. બધું આપ છો. ભગવાન માંથી આ સંપૂર્ણ સૃષ્ટિની ઉત્પત્તિ થઈ છે.
એત ધોનીની ભૂતાની સર્વાણી ત્યુપધારય અહમ કૃતસ્નસ્ય જગત પ્રભવ પ્રલયસ્તતા. સર્વભૂતો આ બેમાંથી જ ઉત્પન્ન થાય છે એમ જાણ. હું સર્વ જગતનો પ્રભવ ને પ્રલય છું. આ બે પ્રકૃતિ સર્વ પ્રાણી માત્રની ઉત્પત્તિનું કારણ છે એમ કહી તે બે દ્વારા ભગવાન પોતે અસાધારણ કાર્ય કરે છે એમ કહે છે. સ્થાવર જંગમાત્મક સર્વભૂતોની ઉત્પત્તિ આ બે પ્રકૃતિમાંથી થાય છે એમ જાણ. તેમાં જળ અપરા પ્રકૃતિમાંથી દેહ વગેરે થાય છે ને ચેતન એટલે પરા પ્રકૃતિમાંથી ભોગતા ક્ષેત્રજ્ઞ જીવ થાય છે. તે દેહાદિમાં પ્રવેશ કરી તેને ધારણ કરે છે. આ બંને પ્રકૃતિ મારામાંથી જ ઉત્પન્ન થયેલી છે ને તેથી હું જ છું. તેથી જેમ ઘટપટ વગેરેનું કારણ ભૂમિ છે તે પ્રમાણે આ સર્વભૂત માત્રનું પ્રકૃતિ અને પુરુષ દ્વારા હું જ કારણ છું. તેથી આ સર્વ જગતની ઉત્પત્તિ તથા પ્રલય મારામાંથી જ છે. પરા પ્રકૃતિ અને અપરા પ્રકૃતિ. અપરા એટલે પ્રકૃતિ, પૃથ્વી જલ તેજ વાયુ આકાશ મન બુદ્ધિ ને અહંકાર, તે અપરા. અને પરા એટલે ચેતન સૃષ્ટિ. જેટલા જીવાત્માઓ છે બધા ચેતન સૃષ્ટિમાં આવે. અને પરા સૃષ્ટિ તો અપરા સૃષ્ટિ પણ ભગવાનમાંથી પ્રગટ થયેલી છે અને અપરા સૃષ્ટિ પણ ભગવાનમાંથી પ્રગટ થયેલી છે. ભગવાન આજ્ઞા કરે છે કે આ સૃષ્ટિ સંપૂર્ણ સૃષ્ટિ મારામાંથી જ પ્રગટ થઈ છે. આ બધાનું નિમિત્ત કારણ કેવળ હું એકલો જ છું. ઉપાદાન કારણ પણ હું છું, નિમિત્ત કારણ પણ હું છું.